આગામી 15 દિવસમાં અનેક શ્રદ્ધાળુઓ જવાના પણ છે। ત્યારે રાજ્ય સરકારે રાજ્યના મહાનગરોથી ખાસ બસ શરૂ કરી છે। ત્યારે દાવો છે કે ગુજરાતની એસટી બસ હાલ ભયંકર ભીડમાં પણ સમયસર આવી રહી છે અને શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી નથી નડી રહી। જીએસઆરટીસી તરફથી નિગમની વોલ્વો બસો જે છે એ પ્રયાગરાજ માટે ચલાવવામાં આવે છે, જેમાં અમદાવાદ ખાતેથી 2 બસ, રાજકોટ ખાતેથી 1 બસ, બરોડા ખાતેથી 1 બસ અને સુરત ખાતેથી 2 બસનું વોલ્વોનું સફળતાપૂર્વક હાલમાં સંચાલન ચાલી રહેલું છે। આ બસો જે છે એ નિર્ધારિત સમયે જે તે ડેસ્ટિનેશન ઉપરથી ઉપડી અને પ્રયાગરાજ ખાતે સમયસર પહોંચે છે અને દરેક બસની અંદર મુસાફરો જે મુસાફરી કરી રહેલા છે શ્રદ્ધાળુઓ, તે લોકોને તકલીફ ન પડે તે શુભ આશયથી દરેક વોલ્વો બસની અંદર નિગમના કર્મચારીને પણ અમે સુપરવાઇઝરને ડેપ્યુટ કર્યા છે કે જે અમદાવાદથી બસ ઉપડી અને પ્રયાગરાજ સુધી પહોંચે અને ત્યાંથી મુસાફરોને પરત અમદાવાદ ખાતે ઉતારે ત્યાં સુધીની સંપૂર્ણપણે એ અંગત રીતે કાળજી તે લોકો લઈ રહ્યા છે અને હાલમાં તમામ બસો જે છે એ સમયસર ચાલી રહેલી છે। અમારા સુપરવાઇઝર દ્વારા તમામ મુસાફરોનું કોઓર્ડિનેશન તથા ત્યાંની જે વ્યવસ્થા છે, રસ્તાની વ્યવસ્થા છે, એ બધી જ વ્યવસ્થાઓની ખૂબ જ અંગત રીતે કાળજી લેવામાં આવી રહેલી છે। સર, જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એ ચાહે ટ્રેનના હોય કે પછી ચાહે એ પ્રયાગ અને તેની આસપાસના વિસ્તારોના હોય, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્યાં પહોંચી રહ્યા છે। જીએસઆરટીસી કઈ રીતે સક્ષમ બન્યું આ કોર્ડિનેશન કરવામાં, કઈ રીતે ઝીણવટભરી જે કોર્ડિનેશનથી આ સમયસર કામગીરી ચાલી રહી છે? આમાં મુખ્યત્વે જે રિઝર્વેશન તો તમામ મુસાફરોએ એડવાન્સમાં કરાવી દીધેલું છે અને ખાસ અમને જે તકલીફ ઓછી પડી રહેલી છે એમાં મુખ્યત્વે સરકારશ્રીની પણ ત્યાંના રાજ્ય સરકારશ્રી સાથેની વાર્તાલાપ અને એમાં પણ લાભ મળવા પામેલ છે તથા અમે બસની અંદર જે સુપરવાઇઝર મૂકીએ છીએ એ સુપરવાઇઝરનો પણ અહમ રોલ હોય છે કે જે પૂરેપૂરું જે મુસાફરો જઈ રહ્યા છે તેમને પૂરેપૂરું માર્ગદર્શન આપી રહેલા છે અને સમયસર બસનું સંચાલન કરવામાં અમને સફળતા પ્રાપ્ત થયેલ છે। તો આજે સરકારી કર્મચારીઓ